નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ જયનામ જસુભાઈ ભાટિયા છે. હું સેમિસ્ટર 4 ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ શ્રી કેજી પોલિટેકનિક ભરૂચમાં અભ્યાસ કરું છું. આજે આપણે જોવાના છે સેમિસ્ટર 4 ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનો સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ ઓટોકેડ એન્ડ સિમ્યુલેશનમાં પ્રેક્ટિકલ નંબર 19 વાઇડિંગ ઓફ DOL સ્ટાર્ટર. તેમાં આપણે બે સર્કિટ હોય છે, પાવર કંટ્રોલ સર્કિટ અને તેની કંટ્રોલ સર્કિટ હોય છે. DOL સ્ટાર્ટરમાં બે સર્કિટ હોય છે, તેની તે ડ્રો કરવાની છે તે અત્યારે આપણે જોઈશું. તેના માટે આપણે એજીસથી સ્ટાર્ટિંગ કરીએ છીએ. તેના માટે આપણે સર્કલ લઈ લઈશું. તેના આપણે 3 પોઈન્ટ જઈશે, 3 એજીસ જઈશે, R, Y અને V. તેના માટે સર્કલ લઈશું, સ્ટાર્ટ જેની મેં લેન્થ આપું છું 5000. હવે આ સર્કલને કંટ્રોલ સિલેક્ટ કરી દઈશું. તેના બાદ કંટ્રોલ C થી કોપી કરીશું. ત્યારબાદ કંટ્રોલ V કી પ્રેસ કરીને આપણે તેને પાછું પેસ્ટ કરી દઈશું પીસીમાં. એની પોઝિશન એડજસ્ટ કરીને ત્યાં આપણે લેફ્ટ ક્લિક કરી દઈશું, જેથી તે જગ્યા પર પોઈન્ટ થઈ જશે. બીજું પોઈન્ટ લઈશું, કંટ્રોલ V કરીને તેનો ત્રીજો પોઈન્ટ મળી જશે. હવે સૌપ્રથમ આપણે તેના માટે હવે બનાવીશું ફ્યુઝ. તો ફ્યુઝ માટે રેક્ટેંગલ શેપ લઈ લઈએ આપણે. હવે આ રેક્ટેંગલની પાતળું કરવું હોય તો તેના માટે આપણે તેને એક સાઈડને ક્લિક કરીશું વચ્ચેથી ને તેને પાતળું કરી શકીએ છીએ. આ પ્રમાણે તેની સાઇઝને કંટ્રોલ કરી શકીએ છીએ આપણે. હવે ત્યારબાદ આપણે કંટ્રોલ C કરી દઈશું અને તેને બીજા બે સાથે પેરેલલમાં જોઈન્ટ કરી દઈશું. ત્યારબાદ આપણે એના માટે સ્વિચીસ લઈશું. તેના માટે આપણે સ્વિચની બે એજીસ બનાવીશું. તે માટે આ 3 ડોટને એક સાથે આપણે સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ તેને કંટ્રોલ C થી કોપી કરીને ત્યાં નીચે કંટ્રોલ V કરી દઈશું, જેનાથી 3 ડોટ આવી જશે. આ આપણી સ્વિચની સ્ટાર્ટિંગ થશે અને તેના નીચે આપણી આ સ્વિચની એન્ડિંગ થશે. હવે તે સ્વિચો બનાવીશું આયરન ક્લેડ ટ્રિપલ પોલ સ્વિચ. તેના માટે આપણે લાઈન લઈ લઈશું સાઈડમાંથી અને જેને આપણે સ્ટાર્ટ કરીશું અને તેને એક ખૂણા લગી સર્ટેન લઈ જઈશું, જેનાથી સ્વિચ ક્લોઝ થઈ જશે. આ બંને બધા એસ્કેપ કી પ્રેસ કરીશું, જેનાથી આગળ બનતી લાઈન બંધ થઈ જાય. હવે જે આપણો એક્સ્ટ્રા પોર્શન આ બચ્યો છે, જે આપણે સેન્ટર સમજવા માટે રાખ્યું છે, તો તેને કરવા માટે આપણે આ ટ્રીમ ઓપ્શન છે તેનો ઉપયોગ કરીશું. હવે આપણે આ કીને પાછું કોપી કરી લઈશું, કંટ્રોલ C, અને આપણે બીજી બે જગ્યા પર તેને પેસ્ટ કરી દઈશું. આ પ્રમાણે આપણી 3 સ્વિચ લાગી ગઈ છે. હવે તેને જોઈન્ટ કરી દઈશું આપણે બે લાઈનથી. બને ત્યાં સુધીને આપણે પેરેલલ વસ્તુ રાખવાની કોશિશ કરીશું. જે સોફ્ટવેરમાં જે આ લાઇનિંગની સાપેક્ષમાં આવે, જેથી આપણું ડ્રોઈંગ ઇઝી થઈ જાય અને તે એકદમ મેચ ને સારું દેખાય, જ્યોમેટ્રિકલી શેપમાં આવે.
હવે તેની આગળ આપણે બનાવીશું થર્મલ ઓવરલોડ એરિયા, જેના માટે આપણે પોલિગોનનો યુઝ કરીશું. હવે તેને એન્ટર આપીશું. હવે તેની એજીસના વિશે આપણને પૂછશે તો તે આપણે લઈશું 124 સાઇઝ. તેને પછી આપણે એન્ટર કરીશું. ત્યાં પણ કહીશું કે સ્પેસિફાઈ ધ પોઈન્ટ. તેના નીચે આપણે પોઈન્ટ લઈ લઈશું એક, અને ઇન્ક્લુડેડ ઇન સર્કલ, જે તેના ખૂણાથી મોટું કરશે સર્કલના રેડિયસને. અને સર્ક્યુલર અબાઉટ સર્કલ, તો તે તેની જે સાઈડ હોય છે બાજુની, એક સાઈડ પરથી ખેંચશે. અત્યારે આપણે લઈએ છીએ સર્ક્યુલેટ અબાઉટ સર્કલથી, સાઈડ પરથી આને ખેંચીએ છીએ. એની સાઈઝ હું રાખું છું 7000. પછી એન્ટર આપી દઈશું, જેથી એ થઈ જશે. હવે આ સર્કલની આપણે વેટ થોડીક વધારી દઈએ છીએ. સર્કલ જે પ્રમાણે દેખાય છે તે પોલિગોન છે એકચ્યુઅલીમાં. હવે તેને પહેલાં સિલેક્ટ કરી લઈશું સિમ્પલ લેફ્ટ ક્લિકથી. ત્યારબાદ આપણે રાઈટ ક્લિક આપીશું માઉસમાં. રાઈટ ક્લિક આપીશું તો ત્યારે આપણે આવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. તેમાં આપણે પોલીલાઇન લઈશું, અને પોલીલાઇનની મેં આપણને એક આગળ ઓપ્શન મળે છે વિડ્થનું. તેના પર આપણે ક્લિક કરીશું. જેવું આપણે વિડ્થનો ઓપ્શન મળે છે તેવું ત્યાં આગળ જઈને ક્લિક કરીશું એના સર્કમ્ફરન્સથી, અને ત્યાં અંદર જેટલી લેન્થ લગી જોઈતું હોય તે પ્રમાણે આપણે લઈ લઈશું. આ પ્રમાણે આપણે આ સર્કમ્ફરન્સને ડાર્ક કરીશું, એની વિડ્થ વધારીશું. હવે તેને આપણે સિલેક્ટ કરી દઈશું લેફ્ટ ક્લિક દ્વારા, અને પછી કંટ્રોલ સી કરીશું. જેનાથી કોપી થઈ જશે. ત્યારબાદ આપણે પેસ્ટ કરવા માટે કંટ્રોલ વીનો ઉપયોગ કરીશું. તે પ્રમાણે આપણે બીજા ફેઝ માટે પણ લઈ લઈશું. ત્યારબાદ ત્રીજા ફેઝ માટે પાછી આ સેમ પ્રોસિજર કરીશું, અને તે આપણે લઈ લઈશું. હવે ત્યારબાદ આપણે આ ત્રણનો ડોટને કોપી કરી લઈશું. તેના માટે કંટ્રોલ સીનો ઉપયોગ કરીશું, જેનાથી કોપી થઈ જશે. નીચે પેસ્ટ કરવા માટે કંટ્રોલ વીનો ઉપયોગ કરીશું. હવે આના વચ્ચે આપણે એક વાયર જેવું રાખવું પડશે ઝિગઝેગ પેટર્ન. તેના માટે હું સિમ્પલ લાઈન લઈ લઈશ. તેની શોર્ટકટ કી હોય છે, તેમાં આપણે કીબોર્ડમાં એલ પ્રેસ કરીશું, અને તેના બાદ આપણને નીચે આમ લાઇનનો ઓપ્શન દેખાતો હશે. તેનામાં આપણે સિમ્પલી માઉસથી ક્લિક પણ કરી શકીએ છીએ, અને કાં તો કીબોર્ડમાં એન્ટર પણ દબાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે વચ્ચે સાઈડ પરથી જ ચાલુ કરીએ છીએ. તેને એક વર્ટેક્સથી આપણે એક ઝિગઝેગ પેટર્નની લાઈન બનાવી દઈશું. પછી આના એજીસને આપણે સોફ્ટ કરીશું. તેના માટે કર્વ બનાવીશું. તેની કમાન્ડ આવે છે ફિલેટ, અને તેને શેપ આપવા માટે આપણે બીજી કમાન્ડનો યુઝ કરીશું રેડિયસ. તે બંનેનો એક સાથે ઉપયોગ થશે. તેને યુઝ કરવા માટે પહેલાં કીબોર્ડમાં F કી પ્રેસ કરીશું, ત્યારબાદ એન્ટર દબાવીશું. ત્યારબાદ આપણે બીજું R કી પ્રેસ કરીશું, અને તેને પણ એન્ટર કરી દઈશું. તેનાથી નિયરેસ્ટ પોઈન્ટમાં આવશે. મેં અત્યારે રાખું છું 200. તેની ફિલેટની રેડિયસ હું 200 રાખું છું, અને એન્ટર આપી દઉં છું. હવે આપણને કહે છે ફર્સ્ટ ઓબ્જેક્ટ આપો, અને એંગલથી હું લઈશ સેકન્ડ ઓબ્જેક્ટ, તો તેનું આ વર્ટેક્સ બની જશે. આ ખૂબ જ નાનું હોય તેને મોટું કરવા માટે આપણે હવે 2000 પર રાખીશું. જેના માટે આપણે F એન્ટર, R એન્ટર, સિમ્પલી એ રીતે પણ કરી શકીએ છીએ આપણે. વર્ટેક્સમાં અત્યારે જે પ્રમાણે મેં કર્યું તે હું ફરીથી દેખાડું છું. F એન્ટર, R એન્ટર,
જો મને સ્પેસિફિકલી વેલ્યુ ના નાખવી પડે, અંદાજ ના આવતો હોય, તો સીધું હું ડાયરેક્ટ પોઈન્ટ લઈ લઉં છું નિયરેસ્ટથી લઈને બીજો પોઈન્ટ, જે એની જાતે જ પછી રેડિયસ લઈને તે પોઈન્ટ પર વળી જશે. હવે જે આપણી આ એક લાઈન બની છે તેને આપણે કોપી કરી લઈશું. વચ્ચે રહી ગયું હોય તે પોઈન્ટને સિલેક્ટ કરીને આપણે ડિલીટ કરી દઈશું. વચ્ચેના પોર્શનને ડિલીટ કરવા માટે આપણે ટ્રીમનો ઉપયોગ કરીશું. તે આપણે હવે છેલ્લા જોઈશું, કારણ કે આપણને આગળ એ પણ રાખવાનું છે, લાઈન પર વચ્ચેથી લઈ જવાનું છે. Ctrl+C કરીને કોપી કરી લઈશું અને Ctrl+V કરી દઈશું. બીજું પાછું Ctrl+V કરી દઈશું અને જેનાથી આપણે આ સર્કિટ પૂરી થઈ જશે. હવે આગળ આપણે પાછા ટર્ન એ લઈ લઈશું, કોન્ટેક્ટર બનાવીશું, જેનાથી પાવર જે આપણી પાવર સર્કિટમાંથી જે સપ્લાય આવ્યો છે તે સીધો મોટરમાં જશે. તેના માટેનું એક કોન્ટેક્ટર બનાવીશું, જે આપણે મૂવિંગ કોઇલ હોય છે, જે મૂવિંગ કોઇલ નહીં, જે કોઇલ હોય છે જેનાથી તે આપણને રોકે છે, તેનાથી સ્પ્લિટરને ચાલુ રાખે છે, તેને આપણે યુઝ કરીશું. તે માટે સૌ પ્રથમ આપણે આ 3 પોઈન્ટ્સ જે 3 એજીસ હોય છે તેને આપણે સિલેક્ટ કરી દઈશું. ત્યારબાદ કોપી કરીશું Ctrl+C દબાવીને, પછી પાછું Ctrl+V દબાવીને તેના એજીસને આપણે નીચે લગાવી દઈશું. હવે ત્યારબાદ જે આપણું કોન્ટેક્ટર છે તેનું એન્ડ પણ આપવું પડશે, તો તેના માટે પાછું આપણે લઈ લઈશું. હવે આ કોન્ટેક્ટરનું તો પતી ગયું, પણ આગળ તે સપ્લાય મોટરમાં જશે, તો મોટર માટે પણ આપણે આપવું પડશે. તો તેના માટે આપણે Ctrl+V દબાવીને મોટરના છેડા આપી દઈએ. આના બાદ સીધો સપ્લાય મોટરમાં જશે. હવે મોટર બનાવવા માટે આપણે સર્કલ્સ લઈ લઈશું, જેના માટે આપણે C એન્ટર કરીને શોર્ટકટથી વાપરી લઈશું, જેનાથી આપણો ટાઈમ બચી જાય. હવે તે આપણને ત્યારબાદ આપણને સોફ્ટવેર કહેશે કે તમે સ્પેસિફાઈ ધ સ્પોટ, તો તેનો એક પોઈન્ટ આપણે સ્પેસિફિક કરીને આપી દઈએ છીએ અને ત્યાંથી તેને આપણે ખેંચી લઈએ છીએ, જેની રેડિયસ આપણે રાખીએ છીએ 30,000. એન્ટર. હવે ત્યાં સીધી લાઈન આપણે ખેંચીને પાવર સર્કિટ તેની પૂરી કરી દઈશું. તેના માટે આપણે લાઈન લઈશું, લાઈન લેવા માટે L એન્ટર. બોલાવજો, એસી સર્કિટ વાળી લાઈનમાં છું, એસી હે ને બેટા? હવે છેલ્લા પોઈન્ટથી આપણે લઈશું, ત્યાં છેલ્લા એજીસ પર લઈ જઈશું. ત્યારબાદ આપણે મોટરના સેન્ટ્રલ પોઈન્ટ પર લઈ જઈશું. હવે ત્યાંથી સીધું આપણે ઉપર લઈ જઈશું ઠીક બીજા મોટરના એજ પર, અને ત્યારબાદ ત્યાંથી સીધું આપણે લઈશું નીચે મોટરના એજીસ પર, અને ત્યાંથી સેન્ટર પોઈન્ટ પર. જે વચ્ચેનું જે એક્સ્ટ્રા પોર્શન છે તેને આપણે ક્લીન કરી લઈશું. તેના માટે એક શોર્ટકટ કી આવે છે, એસ્કેપ દબાવીને અને આગળ વધતી લાઈને રોકી લઈશું. તો ક્લીનની શોર્ટકટ કી છે TR, જેને આપણે એન્ટર કરીશું અને તેના પછી વર્ટેક્સ પર લઈ જઈશું. હવે જે એક્સ્ટ્રા પોર્શન્સ છે તેને કાઢી લઈશું. સિમ્પલી આ પ્રમાણે ક્લીન કરીને આપણી સર્કિટને બરાબર કરી લઈશું, જેનાથી સર્કિટ વધારે સારી દેખાશે અને પરફેક્ટ એકચ્યુઅલ સર્કિટ આપણને મળશે. એ જ પ્રમાણે આપણે બાકીના જેટલાય પોર્શન બાકી છે તે લગાવી દઈશું. થર્મલ ઓવરલોડ રિલેમાં જે આપણે છે તેને પણ નીકાળી દઈશું.
આમાં આપણે ડિલીટનો ઓપ્શન અગર ઉપયોગ કરીશું તો તે આખી લાઈનને ડિલીટ કરી દેશે, જેના માટે આપણે આના માટે ટ્રીમ કમાન્ડનો જ ઉપયોગ કરવો પડશે. અને ફાઇનલ ટચ આપ્યા બાદ આપણું પાવર સર્કિટ પૂરી થાય છે, જ્યાં સૌ પ્રથમ આપણે આ 3 RYB ટર્મિનલ છે જ્યાંથી મોટરનો સપ્લાય આવશે. ત્યારબાદ આપણા 3 ફ્યુઝ છે, પછી આપણી 3 પોલ સ્વિચ આપી છે, પછી થર્મલ ઓવરલોડ રિલે આપ્યું છે, પછી આપણે આ પોર્શન કોન્ટેક્ટર માટે આપ્યું છે અને અમે કોન્ટેક્ટર આવશે જેને માટે આપણે ટ્રાયંગલ આવશે, જે કંઈ આ પ્રમાણે આવશે. તેના માટે રેક્ટેંગલ લેવું પડશે. તેની રેક્ટેંગલની શોર્ટકટ જે છે RC. હવે ત્યાંના બાદ આપણે એન્ટર કરી દઈશું. હવે ત્યાં આપણે બનાવીશું તેના કોન્ટેક્ટર. હવે જે એક વખત આપ્યા બાદ તેને આપણે કોપી કરી લઈશું Ctrl+C. ટોટલ આપણે 4 બનાવવાના થશે કોન્ટેક્ટર. પહેલાં 3 ફેઝના હશે અને જે બીજું હશે કે તેની કંટ્રોલ સર્કિટ છે તેને સપ્લાય ચાલુ રાખવા માટે, તેનું કનેક્શન પૂરું કરવા માટે હશે, જે કોઇલને એકચ્યુઅલી હોલ્ડિંગ કોઇલ છે તેના માટે રહેશે. આગળ જેમ સર્કિટ થશે તેમ વધુ ખ્યાલ આવશે. હવે આગળ આપણને થોડાક પોઈન્ટ આપી દઈશું ટર્મિનલ. હવે આપણે તેની જે કંટ્રોલ સર્કિટ છે તે બનાવવાનું ચાલુ કરીશું. કંટ્રોલ સર્કિટ બનાવવા માટે આપણે 2 ફેઝમાંથી સપ્લાય લઈશું. તો હવે તે આપણે શરૂઆત કરીશું. હવે આગળ આપણે જે હોલ્ડિંગ કોઇલ છે તેને સૌ પ્રથમ બનાવીશું. તેના માટે એક આડી રેક્ટેંગલ શેપનું એ જોઈશે કોઇલ કે જેના પર આ 4 જે આપણા કોન્ટેક્ટર છે જે મોટરને ચાલુ કરશે તે આવશે. તેના માટે સિમ્પલી આપણે રેક્ટેંગલ લઈ લઈશું RC. હવે આપણે આ 4 બનાવ્યા છે તો તેના માટે આપણે ગોલ્ડન કોઇલ બનાવીશું. તે કોઇલ બનાવવા માટે આપણે 2 ઇન્ડક્ટર બનાવીશું બેઝિકમાં. તેના માટે 2 સર્કલ્સ જોઈશું. તો સર્કલ એ પ્રમાણે રાખીશું જે ઓવરલેપ થતા હશે. તે માટે આપણે સૌ પ્રથમ એનું સેન્ટર લઈ લઈએ છીએ નીચેની લાઈન, અને પછી તેને આપણે હું વિડ્થ આપું છું, રેડિયસ આપું છું 25,000. હવે આ જે સર્કલ છે તેને આપણે કોપી કરી લઈશું Ctrl+C, રિપ્લેસ કરી લઈશું Ctrl+V દ્વારા. તેનું જે સેન્ટર છે ઇક્વલ આવે તેના માટે આપણે તેને લાઈન પર લઈ જઈશું, લાઈન સાથે મેચ કરી લઈશું. હવે આ બંને સર્કલ વચ્ચે એક નાનું સર્કલ ડ્રો કરવાનું છે. રેડિયસ મેથડ થોડુંક હાર્ડ પડી શકે છે, તો તે માટે આપણે સર્કલમાં જઈને 2 પોઈન્ટ સર્કલ મેથડ યુઝ કરીશું. જેનાથી એક પોઈન્ટ આપણે
આના વચ્ચે અને બીજો પોઈન્ટ સર્કલની બીજી લાઈન વચ્ચે. આ પ્રમાણે આપણે સ્ટેન્ડ ગોઠવણી કરીશું જે ટ્રેક્ટર બનાવવા માટે. હવે ત્યારબાદ આપણે લઈ લઈશું ટ્રીમ. ટ્રીમ થયા નીચેની જે સર્કલનો પોર્શન છે તે આપણે ટ્રીમ કરી લઈશું. ત્યારબાદ વચ્ચેનો પોર્શન આપણે ટ્રીમ કરી લઈશું. ત્યારથી આપણું ગોલ્ડન કોઇલ તૈયાર થયેલું છે. હવે તેને નીચેના બધા ટર્મિનલ આપી દઈશું. હવે તેના માટે બે ફેઝ આપણને જોઈશે. તે ફેઝનું આગળ આપણે કેવી રીતે કરવાનું છે તે જોઈશું. હવે તેને નીચે લઈ જઈને તેના બીજા વર્તક સાથે જે આપણી કોલની જે સ્ટાર્ટિંગ છે એ પોઈન્ટ પર જઈને આપણે તેને લગાવી દઈશું. તેના બાદ હવે આગળ વધતી લાઈનને કરવા માટે આપણે એસ્કેપ્ટર લઈ લઈશું. આ વાયરની થોડી ટ્રાફિક છે તેના માટે આપણે 90 ડિગ્રીનું અંતર બને તે પ્રમાણે આપણે નીચે ખસેડી દઈશું. હવે આ બે લાઈન વચ્ચે કોન્ટેક્ટ તૂટી ગયો છે તો તેને આપણે જોઈન કરવા માટે બીજી લાઈન સિલેક્ટ કરીને બંનેના એજીસને સ્ટ્રેટ લાઈન કરીને મળાવી દઈશું. એનાથી આપણી એક બાજુ સર્કલ પૂરી થશે એક વાયરમાં. હા, પરંતુ આ જે ઓવરલેપિંગ થયું છે તેના કારણે ના ચાલતું, તેનામાંથી મિસકન્ફ્યુઝન થઈ શકે છે કે બંને ફેજ જોઈન્ટ થઈ ગયું તો શોર્ટ સર્કિટ થઈ ગયું છે જેનાથી ફ્યુઝ ક્લિપ થઈ જશે. તો તે ના થાય તેના માટે એક નાનું અમથું સર્કલ લઈ લઈશું. તે આપણે આ જે પહેલેથી ઓલરેડી જે સેફ સર્કલનું છે તેને જ આપણે કોપી કરી લઈશું. કંટ્રોલ V કરીને આપણે આ જગ્યા પર લગાવી દઈશું અને હવે આને ટ્રીમ કરી લઈશું. જેનાથી આપણું આ વાયર ઓવરલેપ થતો હોય છે તે વાયર જમ્પ થઈ જશે. હવે આગળની સર્કિટ જોઈશું. આગળ જે ગોલ્ડન કોઇલનો બીજો પોઈન્ટ છે તે આપણને મળશે NC કોન્ટેક્ટર અને તેની ઉપર હશે આપણે એનો પોઈન્ટ, જેનાથી આપણી આગળની સર્કિટ એ થશે. એ પહેલાં આપણે જે આ સર્કિટ છે તો તેના વર્ટેક્સિસ ડ્રો કરી દઈએ કે જેનાથી તે આગળ જેને હોલ્ડ ઓન કોઇલથી પાવર સપ્લાય આપવાનો છે. બંને એક સીધી લાઈનમાં આવી જાય તો એ પ્રમાણે આપણે અને ગુડ ફીડ છે. આગળ જે આ વર્ટેક્સનું લાઈન છે તે સીધું આ આપણા પહેલા ફેઝમાં કનેક્ટ થશે. આપણે લાઈન લઈ લઈશું જેના એજથી ચાલુ કરીને 90 ડિગ્રી પર પે કરી દઈશું જેથી સપ્લાય આગલા ફેઝમાં જતો રહે. હવે આપણે જે એલ એન્ટર કરીને આ ફેઝને ગોલ્ડન કોઇલની સર્કિટને આગળ વધારીશું. એના બાદ એક ખાનું આપણે ખાલી આવશે તે આવશે આપણે સર્કિટમાં એનો અને એનસી કોન્ટેક્ટ માટે. નીચે એનો કોન્ટેક્ટ હશે
સોરી એમસી કોન્ટેક્ટ હશે નીચે અને ઉપર હશે એનો કોન્ટેક્ટ, તેની સર્કિટ આગળ બનશે. જ્યારે આ પોર્શન પર જતો રહેશે ત્યારે તમારું કોઈ પેમેન્ટ કામ નહીં કરે, તો તે માટે આપણે એ પોર્શનથી થોડું દૂર જતા રહીશું, જેને આપણે માઉસના એના મદદથી કરીશું. હવે જે આગળનું પોર્શન છે તે આપણે બીજા વર્ટેક્સ જોડે લઈ જઈશું, જેને આગળ જઈને આ નીચે જે સપ્લાય ફેઝમાં જાય છે તેના સાથે કનેક્ટ કરીશું. વર્ટેક્સ સાથે હવે જે આ લાઈન આપણી એકચ્યુઅલીમાં જેનું એન્ડ સ્ટ્રેટ નથી તેને આપણે સ્ટ્રેટ કરી લઈશું 90 ડિગ્રીનો એંગલ બનાવીને. બાકીનો જે પોર્શન છે એ ટ્રીમ કરી દઈશું. ત્યારબાદ આપણે એક ફેઝની આખી સર્કિટ પૂરી થઈ ગઈ છે. હવે બીજા ફેઝની સર્કિટ બનાવતા પહેલાં આપણે સ્ટાર્ટ અને સ્ટોપ બટન જે છે એનો એમસી કોન્ટેક્ટ તેને બનાવી દઈએ. તે માટે જે જગ્યા પર આપણે આ ખાંચો પાડ્યો છે ત્યાં લઈશું, નીચે એનું બનાવવાનું છે. તે માટે આપણે સર્કલ જોઈશે, જે પહેલાં આપણે કરી રાખ્યું છે તેને લઈને એક્ઝેક્ટ પોઈન્ટ પર મૂકી દઈશું. તેની બીજી બાજુ બીજું સર્કલ, તેની ઉપર એક ત્રીજું સર્કલ, ટોટલ 4 સર્કલ રાખવાના છે. આટલા સર્કલ્સનો યુઝ કરતા વખતે પ્રશ્ન થાય કે એરે કમાન્ડનો ઉપયોગ કરી દઈએ તો કેટલું ઇઝી પડી શકે છે, પણ એરે કમાન્ડનો ઉપયોગ કરતી વખતે પ્રોબ્લેમ એ થાય છે કે ત્યાં આખું પોર્શન ક્લીન થશે કાં તો ડિલીટ થઈ જશે. તેનામાં આપણે ઘણી વખત પ્રોબ્લેમ ના થાય તેના માટે આપણે તે કોપી કરીએ છીએ. હવે એમએમસી કોન્ટેક્ટ બનાવવા માટે સિમ્પલી આપણે લાઈન લઈ લઈશું. તે માટે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર લઈ લઈશું, ત્યાંથી તેને એક સેન્ટર પોઈન્ટ પર જતા રહીશું. જે પ્રમાણે આપણે સિલેક્ટ કરી રાખ્યું હતું નીચે, તેનાથી આપણે નીચેની લાઈન બનાવી દઈશું. સ્ટેપ દબાઈને આને છોડી દઈશું. હવે પહેલાં આને ટ્રીમ કરી લઈએ અને ફાઇનલાઇઝ માટે. તો કોન્ટ્રાક્ટની જે સ્પીચ છે તેને આપણે સિલેક્ટ કરી દઈશું. તેને આપણે કંટ્રોલ વી કરીને કોપી કરી લઈશું અને કંટ્રોલ વી કરીને પેસ્ટ કરીશું નીચે. તેના એ જ હિસાબે એનો કોન્ટ્રાક્ટ જોઈન્ટ અગર સમજવા માટે આપણે તે નીચે પણ રાખી શકીએ છીએ. કંટ્રોલ ક્લોઝ છે, નોર્મલી ક્લોઝ છે ને તે નોર્મલી ઓપન થઈ જશે. હવે આ જગ્યા પર આપણો જે બીજો ફેઝ આવે છે તે આપણે એંગરી કનેક્ટ કરીશું, જે આપણે કરી શકીએ માટે ફેઝ આ જોઈન્ટ થતું છે તો પછી આપણે થોડુંક આને છૂટું પાડી દઈશું. જેના દ્વારા આપણી આખી સ્વિચ કનેક્શન છે તો આખું સર્કિટનું પૂરું થાય છે. હવે જે જગ્યા પર બાકી રહે છે પ્રોબ્લેમ તે જગ્યા પર આપણે સોલ્વ કરી દઈશું. અહીંયા આગળ જોઈ શકીએ છીએ તો મિક્સઅપ થાય છે બે ફેઝ, તો તેના માટે આપણે સર્કલ લઈ લઈશું. તેને કંટ્રોલ સીથી કોપી કરી લઈશું, કંટ્રોલ વીથી પેસ્ટ કરી લઈશું.
પાછું. હવે આ વાયર જાય છે અને નીચે તે આ બંને સાથે આપણે ટ્રીમ કરી લઈશું. અહીંયા આપણી ડ્યુઅલ સ્ટાર્ટરની સર્કિટ પૂરી થાય છે, જ્યાં આપણી 3 ફેઝ સપ્લાય આવે છે, નીચે ફ્યુઝ છે, તેના નીચે આપણે એડ એન્ડ ક્લેડ ટ્રિપલ પોલ સ્વિચ બને છે, તેના નીચે આ થર્મલ ઓવરલોડ રિલે છે જે આપણે સ્ટાન્ડર્ડ પ્રમાણે લીધી છે. ત્યારબાદ આપણો આ કોન્ટેક્ટર છે જે હોલ્ડિંગ ઓન કોન્ટેક્ટરથી તે જોઈન્ટ રાખ્યું છે. ત્યારબાદ 3 ફેઝનો સપ્લાય મોટરમાં જાય છે. આપણે 2 ફેઝથી વાયરિંગ છે જે પહેલું જાય છે એનોથી તે સપ્લાય હોલ્ડિંગ કોઇલને સપ્લાય આપવા જતું રહે છે. તેનાથી હોલ્ડિંગ કોઇલની સપ્લાયની સર્કિટ છે તે ક્લોઝ થાય છે, જેથી તે આ પોર્શનને પોતાની તરફ ખેંચીને જકડી રાખે છે પ્રેસ કર્યા બાદ, જેનાથી આપણી મોટર ચાલુ થાય છે. જ્યારે આપણે આ કોન્ટેક્ટ ખોલીશું ત્યારે હોલ્ડિંગ કોઇલનું સપ્લાય જતું રહેશે, તે ડીએનર્જાઇઝ થશે, જેનાથી સર્કિટ પાછી ઉપર થઈ જશે. આ પ્રમાણે વાયરિંગ છે. આ અત્યારે સર્કિટ પૂરી થાય છે. વિડીયો જોવા માટે આપનો આભાર.